अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। मन वचन काया एक कर्म फल है, तो हवे नवा कर्म इंटेंशन थी बंधाता होय तो एमा मन वचन काया नो कई इंटेंशन साथे संबंध करो। मन वचन काया इंस्ट्रूमेंटल तरीके काम करे टू क्रिएट द भाव, डायरेक्ट काम नहीं करता। डायरेक्ट तो ना करे, इनडायरेक्ट तो काम करे ने। તમે કોઈ વ્યક્તિને જોયો અને તમે એને ગુનેગાર જોયો તો એ નિમિત્ત તો બન્યો ને। તમે દાન આપ્યું કોઈને, ભાવ કર્યો કે દાન આપવા જેવું છે તો એ પણ નિમિત્ત બન્યું, નથી આપવા જેવું તો પણ નિમિત્ત તો બન્યું ને। પણ એટલે નિમિત્ત બની શકે પણ નોટ ઇક્વલ ટુ કહેવાય। શું કહેવાય? એમને પણ ભાવ કરી શકો અને સંજોગોને આધીન પણ ભાવ કરી શકો, ગુડ એન્ડ બેડ બંને। અને એટ ધેટ વે યુ ક્રિએટ ધ ન્યૂ કોઝ ફોર ધ નેક્સ્ટ, બધું થઈ શકે। એનાથી હેલ્પથી પણ થાય અને હેલ્પ વગર પણ થઈ શકે, ડિપેન્ડ। દરેકમાં આપણે ઘરમાં બેઠા હોય શાંતિથી લોકોને આપણે ખરાબ સારા ભાવ કરી તો કરી શકીએ, બહારનો સંજોગ દર વખત જરૂરી છે એવું નથી। એ ડિપેન્ડ, એ તમારું અંદરનું અન્ડરસ્ટેન્ડિંગ કેવું છે, વિઝન કેવું છે એના ઉપર તમે ઘેર બેઠા બેઠા હુતા હુતા એ કર્મ બાંધી શકો, હાથ પગ હલાયા વગર। કર્મ બાંધવા માટે ક્રિયાની જરૂર નથી, ખાલી ભાવની જરૂર છે। જૈન ધર્મમાં એવું કહેવાય છે સાહેબ કે એક જૈન સાધુ હતા, નામ નહીં દઉં એમનું, પણ જૈન સાધુ હતા અને એ જૈન સાધુ પોતે ચોમાસાના દિવસોની અંદર કોઈક નાના ગામની અંદર પતરાના મકાનમાં એમનો નિવાસ હતો 4 મહિના। અને સખત ગરમીના દિવસો, પતરું પણ તપેલું હોય, રાત્રે સુવા પ્રયત્ન કરે છે પણ ઉકળાટ બહુ છે, પવન છે નહીં, ઉકળાટ છે, આ બાજુ પતરું તપેલું છે, ધીમે ધીમે ઠરે ને, કારણ કે એન્વાયરમેન્ટ જ ગરમ છે, સૂર્ય નથી પણ ઠંડુ ના થાય ને, પવન નથી તો પતરું ગરમ છે, પોતે લાકડાની પાટ ઉપર સૂતા છે એ પણ ગરમ છે, લાકડાની પાટ એટલે અગ્નિ અવાહક, અને ઊંઘ આવતી નથી, અને સવારે 4 વાગે ઉઠીને પાછું સાધના કરવાની છે, આ બધું ઊંઘ આવતી નથી। બહુ બફારો થવાથી થોડા સમય પછી વરસાદ પડ્યો। શું પડ્યો? ગરમી। વરસાદનું કારણ પેલા બફારો થાય, હવા બંધ થઈ જાય ને બફારો થાય, પછી તો વરસાદ પડ્યો, અને જેવો વરસાદ પડ્યો એટલે પેલા જે મેડક દેડકા એ ડ્રાઉં ડ્રાઉં કરવા માંડ્યા, કારણ કે એ લોકો માટે લાઈફ છે। શું છે? વગર વરસાદે એ લોકો ડ્રાઉં ડ્રાઉં ના કરે, જેવો વરસાદ આવે ડ્રાઉં ડ્રાઉં કરવા માંડ્યા, એટલે દે એન્જોય ઇટ। અને રાતના સુમસાન વાતાવરણની અંદર પેલા સાધુને ડ્રાઉં ડ્રાઉં અવાજનો ખલેલ પહોંચે છે, ઊંઘ આવતી, કેટલા બધા દેડકાઓ હોય ને, ડ્રાઉં 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 કરે કરે, એ લોકો માટે લાઈફ છે। અને આ ભાવ કરે છે કે દેડકો શાંત થઈ જાય, શાંત એટલે મરી જાય, એવો ભાવ થઈ જાય છે। અને આવી રીતે પોતે ઊંઘમાં ને ઊંઘમાં કેટલાય દેડકાને મારી નાખ્યા, ભાવથી। કેવા? શબ્દથી નહીં, ક્રિયાથી નહીં, આંખોય બંધ છે, મોઢું બંધ છે, અને હાથ પગે સ્થિર છે, પણ ભાવથી કેટલાય મારી નાખ્યા। છેવટે રહેવાયું નહીં, અડધી રાત્રે મધ્યરાત્રે 1:30-2 વાગે ઉઠ્યા મારવા માટે, ફિઝિકલ। અને રાતના અંધારું હતું, લાઈટ તો હોય નહીં સાધુને, તો થાંભલા હાથે ભટકાયા, પથ્થરના થાંભલા હાથે, અને શું થઈ ગયું? બ્રેન હેમરેજ થઈને એક્સપાયર થઈ ગયા અને નરકે ગયા સાહેબ। મારી વાત સમજાય છે? આ ભાવનું સાયન્સ શું છે તમને સમજાવું છું। વેશ સાધુનો, ત્યાગીનો વેશ, અહિંસાના પૂજારી, પણ જે ભાવ હિંસાનો કર્યો એનું ફળ કા મળ્યું? નરગતિ। એટલે ભાવની ઇમ્પોર્ટન્ટ બહુ છે।
ને જૈન ધર્મમાં આ ભાવની વાતો બહુ જ સૂક્ષ્મતાથી બતાવી છે. સમજાય છે? બહુ સૂક્ષ્મતા બતાવી છે. હવે આપણે કેટલી સમજી શકીએ છીએ આપણો વ્યક્તિગત પ્રશ્ન છે, પણ બહુ જ સૂક્ષ્મતાથી એમને બહુ વાત બતાવી છે. અને માટે જ એમને કીધું કે ગમે તે થાય, જ્ઞાનીપુરુષ દાદા ભગવાને પણ ભાવ અહિંસાની વાત કરી.